હળદરવા ખાતે અખંડ આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનો ઉત્સાહભેર પ્રારંભ, 32 ટીમો વચ્ચે જંગ. ભરૂચ તાલુકાના હળદરવા ગામે અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક જાગૃતિના ઉમદા હેતુ સાથે આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3નું આયોજન કરવામાં આવ્યું છે. આ ખેલ મહાકુંભનું ઉદ્ઘાટન હળદરવા ગામના સરપંચ રાજુભાઈ પટેલના હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે રમતગમત દ્વારા યુવાનોમાં એકતા અને જાગૃતિ આવે તેવા ટ્રસ્ટના પ્રયાસોને બિરદાવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં સમગ્ર પંથકમાંથી કુલ 32 જેટલી ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. ઉદ્ઘાટન સમારોહમાં ટ્રસ્ટના ટ્રસ્ટી સતીશભાઈ વસાવા સહિત ટ્રસ્ટના અન્ય સભ્યો અને મોટી સંખ્યામાં રમત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજકો દ્વારા ટુર્નામેન્ટનું સુંદર સંચાલન કરવામાં આવ્યું છે, જે આગામી દિવસોમાં સ્થાનિક રમતવીરો માટે પોતાની પ્રતિભા દર્શાવવાનું એક સબળ માધ્યમ બનશે. હું સતીશ વસાવા, અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ અનેક સેવાકીય કાર્યક્રમ કરે છે, ત્યારે આજે આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું સિઝન 3નું ઓપનિંગ થઈ રહ્યું છે. ભરૂચના કોસાળા રોડ હળદરવા ગામ ખાતે આ ટુર્નામેન્ટમાં લગભગ ભરૂચ જિલ્લાની 32 ટીમે ભાગ લીધેલો છે અને આદિવાસી સમાજના યુવાઓ જાગૃતતા આવે અને એકતા બને અને ગુજરાતમાં ખેલકૂદમાં આગળ વધે એ માટેનું આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. તમામ કેપ્ટને આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. હું સર્વને આભાર માનું છું. અસ્તુ.